નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કમળાજી પોતાના ઓરડામાં કબાટમાંથી પોતાના કપડાં કાઢી જ રહી હતી કે ત્યારે જ તેમની વહુ મધુનો મોટો અવાજ આવ્યો, માજી, જલ્દીથી આવો, જુઓ આ ફરીથી આવું કરી રહ્યા છે। કમળાજીએ જેવો પોતાની વહુનો અવાજ સાંભળ્યો, કબાટ બંધ કર્યા વગર જ જલ્દીથી વરંડામાં આવી ગયા। ત્યાંનું દ્રશ્ય જોતાં જ તેઓ ગુસ્સાથી બોલ્યા, અરે છોડી પણ દે, વહુની ચોટલી ના માં, તમે વચ્ચે ન આવો। રાજેશ પોતાની માં તરફ જોતા કહ્યું। ત્યારે જ મધુએ પોતાની ચોટલી છોડાવી લીધી અને નારાજગી ભર્યા અંદાજમાં પોતાની સાસુ પાસે જઈને તેમને વળગી પડી। પછી હસતા હસતા રાજેશ તરફ જોતા બોલી, હવે ખેંચો ચોટલી, અને મજાકમાં તેને મોઢું ચડાવ્યું। આ જોઈને રાજેશ પણ ખીજાઈને બોલ્યો, જોયું માં, આને ફરી મોઢું ચડાવ્યું, તમે એને બહુ માથે ચડાવી રાખી છે। કમળાજી હસતા હસતા બોલ્યા, માથે તો મેં તને પણ બહુ ચડાવી રાખ્યો છે। આટલું કહેતા જ કમળાજી અને મધુ બંને જોર જોરથી હસી પડ્યા અને રાજેશ પણ પોતાની નારાજગી ભૂલીને મુસ્કુરાઈ દીધો। આખું ઘર હાસ્યના અવાજથી ગુંજી ઉઠ્યું અને આ નાની નાની શરાતો તેમના મજબૂત સંબંધની ઊંડાઈ દર્શાવી રહી હતી। પછી રાજેશ પોતાની માના ગળે વળગીને કહ્યું, બધો પ્રેમ પોતાની વહુને જ આપીશ। એટલામાં કમળાજી બોલ્યા, આજ જુઓ, તમારા બંનેના ચક્કરમાં હું કબાટ ખુલ્લો જ છોડી આવી ગઈ, ક્યાંક ઉંદર ન જતો રહ્યો હોય। ત્યારે રાજેશ મુસ્કુરાતા કહ્યું, તો શું થયું માં, જો ઉંદરે તમારા કપડાં કરડી પણ દીધા તો મધુના કબાટમાં કપડાંનો ભંડાર છે, તે કયા દિવસે કામ આવશે। મધુ પોતાની સાસુ તરફ જતા બોલી, માજી, શું તમે પેકિંગ કરી લીધું? ક્યાં બેટા, મને તો એમ પણ સમજાતું નથી કે કઈ સાડી પહેરું। કમળાજીએ મુસ્કુરાતા કહ્યું। રાજેશે હસતા હસતા બોલ્યો, સારું માં, હું નીકળું છું, નહીતર આખો દિવસ તમારા બંને સાસુ વહુની વાતોના ચક્કરમાં જ નીકળી જશે। આમ કહીને તેણે પોતાની માના પગ સ્પર્શ કર્યા અને પછી ઓફિસ માટે નીકળી ગયો। રાજેશના જતાં જ મધુ મુસ્કુરાતા કમળાજી સાથે તેમના ઓરડામાં ચાલી ગઈ। કમળાજી એક પછી એક સાડીઓ જોવા લાગ્યા। ત્યારે જ મધુની નજર એક સુંદર રેશમી સાડી પર પડી। તેણે સાડીને હળવેથી સ્પર્શ કરતા કહ્યું, માં, આ સાડી તો તમારા પર ખૂબ જ સુંદર લાગશે। કમળાજીએ સાડી જોઈ અને પછી મધુ તરફ મુસ્કુરાઈને બોલ્યા, પણ આ તો બહુ ભડકીલી લાગ્યા છે, મારા માટે બરાબર રહેશે કે? મધુએ પ્રેમથી તેમનો હાથ પકડતા કહ્યું, અરે માં, તમે જ્યારે આ પહેરશો ત્યારે દરેક જણ તમને જોતા જ રહી જશે। માં, આપણે આવી જ એક સાડી સુધા દીદી માટે પણ લઈ લઈશું, તેમના પર બહુ શોભે છે। હજુ મધુ આ વાત કહી જ રહી હતી કે અચાનક તેના ફોનની રિંગટોન વાગી। તેણે ફોન જોયો અને ખુશીથી બોલી, અરે, આ તો સુધા દીદીનો કોલ છે। તેણે તરત ફોન ઉપાડ્યો અને ઉત્સાહથી બોલી, દીદી, તમે કેમ છો? હમણાં જ હું મા સાથે તમારી જ વાત કરી રહી હતી। સામેથી સુધાનો અવાજ આવ્યો, હું ઠીક છું ભાભી, તમે કેમ છો? માં અને રાજેશ કેમ છે? અને હા, ટ્રેનની ટિકિટ બુક થઈ ગઈ કે નહીં? જુઓ ભાભી, મારા સાસરામાં આ પહેલો મોટો પ્રસંગ છે, એટલે તમારે લોકોએ સમયસર પહોંચવું જ પડશે। આવો, નહીતર તમે તો જાણો જ છો, મારી સાસુ મને મહેણા મારશે અને કહેશે, તારે નણંદના લગ્ન છે, જો તારી દીકરી ના હોત તો તારી માં દોડી દોડીને આવત જ। આટલું કહેતા સુધાનો અવાજ ભરાઈ ગયો। મધુએ જેવી સુધાની વાતો સાંભળી તેની આંખો પણ ભીની થઈ ગઈ। તે અનુભવી શકતી હતી કે સુધાના દિલમાં કેટલું દર્દ અને ફરિયાદો છુપાયેલી હતી। તેણે કંઈ પણ કહ્યા વગર ફોન ઉપાડ્યો અને ધીમેથી કમળાજી તરફ લંબાવ્યો, માં, તમે જ વાત કરી લો। કમળાજી મધુની આંખોમાં જોઈને સમજી લીધું કે સુધાના અવાજમાં ઉદાસી હતી। તેમણે તરત ફોન પકડ્યો અને પ્રેમભર્યા અવાજમાં બોલ્યા, સુધા બેટા, કેમ છે તું? કમળાજીએ ફોન કાન પર લગાવતા જ સ્નેહભર્યા અવાજમાં પૂછ્યું। સામેથી સુધાનો અવાજ આવ્યો, હું ઠીક છું માં, પણ તમે લોકો સમયસર આવી રહ્યા છો ને?
ભાભીને કહો કે મારી સાસુને કોઈ ફરિયાદનો મોકો ન મળે, નહીતર તેઓ મેણા મારીને પરેશાન કરી દેશે. કમળાજી સહેજ જ મુસ્કુરાયા અને ગાંડી, તને કેમ ચિંતા થાય છે? તારું સાસરું છે, અમે કેમ નહીં આવીએ? અમે બધા આવી રહ્યા છીએ. અને હા, મધુએ તારા માટે એક સુંદર સાડી સાથે સોનાનો હાર પણ લીધો છે. સાચેમાં? સુધાના અવાજમાં અચાનક ખુશી છલકાઈ ગઈ. ભાભી, તમે કેટલા સારા છો. મધુ પાસે જ ઊભી મુસ્કુરાઈ રહી હતી. અરે દીદી, તમે મારી મોટી બહેન જેવા છો. તમારા માટે આટલું તો બને જ છે. સુધા હવે થોડું હળવું અનુભવી રહી હતી. ઠીક છે માં, હું ફોન મૂકું છું, પણ તમે લોકો જલ્દીથી ટિકિટ બુક કરાવી લો અને સમયસર પહોંચો, નહીતર મારી સાસુ. કમળાજીએ હસતા હસતા ડોકી દીધું. અરે હવે સાસુની ચિંતા છોડ અને પોતાની તૈયારી પર ધ્યાન આપ. બધું બરાબર થઈ જશે. તારો પિયર તને ક્યારેય ફરિયાદનો મોકો નહીં આપે. સુધાએ ભીની આંખોએ ફોન મૂકી દીધો અને આ તરફ કમળાજી અને મધુએ એકબીજા તરફ જોઈને મુસ્કુરાઈ દીધું. હવે બસ મુસાફરીની તૈયારીઓ કરવાની હતી. મધુએ સૌથી પહેલાં પોતાની સાસુ કમળાજીની પેકિંગ કરાવી દીધી. કબાટમાંથી 5 સુંદર સાડીઓ કાઢી, જેમાંથી 2 ખાસ પ્રસંગો માટે હતી. સાથે કેટલા જ ઘરેણાં અને એક નાના ડબ્બામાં મૂકી દીધા. ત્યાર પછી તેણે એક બીજો સુટકેસ કાઢ્યો અને તેમાં સુધાના સાસરાવાળા માટે ગિફ્ટ પેક કરવા લાગી. મીઠાઈઓ, કેટલાક ખાસ સૂકા મેવા અને પરિવારના દરેક સભ્ય માટે નાની નાની ભેટો રાખી. કમળાજી પાસે ઊભા મુસ્કુરાઈ રહ્યા હતા. મધુ, તે તો બધી જવાબદારી પોતાના માથે લઈ લીધી. મધુ હસતા હસતા બોલી, માં, જ્યારે દીકરીની નણંદના લગ્ન હોય ત્યારે ભાભીને તો તૈયારી કરવી જ પડે ને. કમળાજીએ પ્રેમથી મધુની પીઠ થપથપાવી. તું તો સાંજે જ મારી દીકરી છે. જો દરેક ઘરમાં આવી વહુ હોય તો માને ક્યારેય દીકરીની ખોટ ના વર્તાય. મધુએ શરમાતા કહ્યું. સારું માજી, હવે ભાવુક ન કરો. મારે જોવાનું છે કે રાજેશ માટે કયા કયા કપડાં આવે કરવાના છે, નહીતર આ મહાશય ફરી કહેશે કે મધુ, તે મારા કપડાનું ધ્યાન જ ન રાખ્યું. કમળાજી હસી પડ્યા. સારું સારું, હવે જલ્દી કર. ઘરમાં હળવી મજાક અને પ્રેમભરી વાતચીત વચ્ચે તૈયારીઓ ચાલવા લાગી. બધા ઉત્સાહિત હતા કે સુધાની નણંદના લગ્નમાં આખા પરિવાર સાથે સામેલ થશે. મધુએ પોતાની બેગની પેકિંગ પૂરી કર્યા પછી રાજેશના કપડાં પણ પેક કરી દીધા. તેને રાજેશ માટે કેટલાક ફોર્મલ કપડાં, એક જોડી એન્થનિક વેર અને આરામદાયક કપડાં સુટકેસમાં મૂકી દીધા. સાથે જ ઘડિયાળ, પરફ્યુમ અને જરૂરી સામાન પણ ધ્યાનથી મૂકી દીધો, જેથી કંઈ પણ છૂટી ન જાય. કમળાજી આ બધું જોઈ રહ્યા હતા અને મુસ્કુરાતા બોલ્યા. મધુ બેટા, તું તો દરેક વસ્તુનું આટલું ધ્યાન રાખે છે. રાજેશને તો બસ તૈયાર થઈને નીકળવાનું જ છે. મધુ હસતા હસતા બોલી. માજી, આદત થઈ ગઈ છે એમની પેકિંગ કરવાની, નહીતર આ છેલ્લી ઘડીએ કહેશે, અરે મધુ, મારો રૂમાલ ક્યાં છે? મારા મોજા ક્યાં છે? ક્યાં બેગમાં રાખ્યા છે? કમળાજી હસી પડ્યા. સારું, હવે જલ્દીથી બાકીની તૈયારી પણ જોઈ લે, જેથી તારું પણ બધું કામ પતી જાય. હવે બસ ટિકિટ અને મુસાફરી સાથે જોડાયેલી નાની નાની વસ્તુઓ ચેક કરવાની બાકી હતી. મધુ અને કમળાજીએ મળીને બધું વ્યવસ્થિત કરી લીધું, જેથી કોઈ તકલીફ ન થાય. બસ હવે ટિકિટ કન્ફર્મ થઈ જાય. આટલું કહીને કમળાજી પૂજા ઘરમાં ચાલ્યા ગયા. તેમણે ભગવાન સામે દીવો પ્રગટાવ્યો અને હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યા. હે ભગવાન, બધું સારી રીતે થઈ જાય, અમારી મુસાફરી શુભ રહે અને સુધાને સાસરામાં કોઈ પરેશાની ન થાય. ત્યારે જ ફોનની ઘંટડી વાગી. મધુએ ફોન ઉપાડ્યો અને જોયું કે રાજેશનો કોલ હતો. હા સાંભળો, ટિકિટ કન્ફર્મ થઈ છે. મધુએ ઉત્સુકતાથી પૂછ્યું. હા મધુ, ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે. હવે તું અને માં બસ ફાઇનલ પેકિંગ જોઈ લો, આપણે કાલે નીકળી રહીશું. રાજેશ ખુશ ખબર આપી. મધુએ તરત કમળાજીને જણાવ્યું. માજી, ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે, હવે કોઈ ચિંતા નથી. કમળાજીએ ભગવાનને પ્રણામ કર્યા અને મુસ્કુરાતા બોલ્યા. સુધાના સાસરામાં આપણે બિલકુલ સમયસર પહોંચવું પડશે. પણ જેવું કમળાજી વિચારી રહ્યા હતા
શું તેવું થશે જ કે પછી આ મુસાફરી તેમની જિંદગીનો એક નવો વળાંક લઈને આવશે? બીજા દિવસે કમળાજી અને મધુ એ જલ્દી ઉઠીને પોતાની તૈયારીઓ પૂરી કરી લીધી હતી. મધુએ નાસ્તો બનાવી લીધો હતો અને બધાને મળીને ખાધો. રાજેશ તૈયાર થઈને પોતાના બેગની તપાસ કરી રહ્યો હતો ત્યારે તેણે માં અને મધુને પૂછ્યું, માં, મધુ, શું બધું તૈયાર છે? આપણે 4:55 વાગ્યાની તેજસ રાજધાની પકડવાની છે, એટલે આપણે 4 વાગ્યા સુધી સ્ટેશન પર પહોંચવું પડશે. મધુ મુસ્કુરાતા બોલી, હા, બધું સારી રીતે પેક થઈ ગયું છે, ચિંતા ના કરો, કંઈ પણ છૂટ્યું? કમળાજીએ ભગવાનની મૂર્તિ સામે હાથ જોડતા કહ્યું, હે ભગવાન, અમારી મુસાફરી શુભ અને મંગળમય હો. પછી તેમણે મધુ તરફ જોયું અને કહ્યું, ચાલ બેટા, હવે જલ્દીથી નીકળીએ, નહીંતર સ્ટેશન પહોંચવામાં મોડું થઈ જશે. રાજેશે ટિકિટ અને પોતાનું આધાર કાર્ડ એકવાર ફરી તપાસી લીધું. પછી તે બેગ ઉપાડતા બોલ્યો, ટેક્સી આવી ગઈ છે, હવે આપણે નીકળવું જોઈએ. મધુએ જલ્દીથી ઘરના દરવાજાને સારી રીતે બંધ કર્યા અને બધા ટેક્સીમાં બેસીને રેલવે સ્ટેશન તરફ રવાના થયા. ટેક્સીમાં બેસતા જ કમળાજી ઊંડો શ્વાસ લીધો અને બારીમાંથી બહાર જોતા બોલ્યા, સુધા કેટલી ખુશ થશે આપણને જોઈને. કેટલા મહિનાઓ પછી મળીશું તેને. મધુ હસતા બોલી, હા માજી, અને તમે જાણો છો ને, સુધા દીદી કેટલી ઉત્સાહિત છે આપણા આવવાના સમાચાર સાંભળીને. મધુ અને માની વાતો સાંભળીને રાજેશ મુસ્કુરાતે બોલ્યો, દરેક બહેન અને દીકરી ખુશ થાય છે જ્યારે તેના પિયરવાળા આવે છે. સ્ટેશન પર અવરજવર વધી ગઈ હતી. ચારે તરફ જાહેરાતો થઈ રહી હતી. લોકો પોતાના સામાન સાથે ભાગદોડ કરતા નજરે આવી રહ્યા હતા. કમળાજી, મધુ અને રાજેશ પણ પોતાના સુટકેસ સંભાળતા પ્લેટફોર્મ તરફ આગળ વધી રહ્યા હતા. રાજેશે ટિકિટ કાઢીને જોયું અને બોલ્યો, આપણે ટ્રેન પ્લેટફોર્મ નંબર 5 પરથી જશે, ચાલો તે તરફ જઈએ. મધુએ કમળાજીનો હાથ પકડી લીધો અને બોલી, માજી, જરા ધીરે ચાલો, ભીડ બહુ છે. કમળાજી મુસ્કુરાયા, અરે બેટા, એટલી પણ વૃદ્ધ નથી થઈ કે તું મને પકડીને ચાલે. રાજેશ હસતા બોલ્યો, માં, આ તારી સંભાળ રાખી રહી છે અને તું મજાક બનાવી રહી છે. એટલામાં ટ્રેન આવવાની જાહેરાત થઈ. ત્રણેયે પોતાની ઝડપ વધારી દીધી. પ્લેટફોર્મ પર પહોંચીને જોયું કે ટ્રેન આવી ચૂકી હતી. મધુએ જલ્દીથી પોતાની સીટ શોધી અને કમળાજીને બેસવામાં મદદ કરી. રાજેશે સામાન વ્યવસ્થિત કર્યો અને બોલ્યો, હવે આરામથી બેસો, સફર લાંબી છે. કમળાજીએ એક લાંબો શ્વાસ લીધો અને બારીમાંથી બહાર ડોકિયું કરતા બોલ્યા, કેટલા દિવસો પછી ટ્રેનની મુસાફરી કરી રહી છું. સાંજે જૂના દિવસો યાદ આવી ગયા. મધુ મુસ્કુરાઈ, હા માજી, અને આ સફરની સૌથી સારી વાત એ છે કે આપણે દીદીને મળવા જઈ રહ્યા છીએ. ટ્રેન ધીરે ચાલવા લાગી. કમળાજીએ ભગવાનનું નામ લીધું. ટ્રેન ઝડપથી પાટા પર દોડી રહી હતી. કમળાજી, મધુ અને રાજેશ સફરનો આનંદ લઈ રહ્યા હતા. ત્યારે જ એક પરિવાર તેમની સામેની સીટ પર આવીને બેઠો. એક યુવાન દંપતી અને તેમની લગભગ 4 વર્ષની નાની દીકરી. નાની બાળકી ગુલાબી રંગના ફ્રોક પહેરેલી હતી. તેની 2 નાની ચોટલીઓ વાળેલી હતી અને તેની આંખોમાં એક અજીબ માસુમિયત હતી. તે ખૂબ ઉત્સુકતાથી આમ તેમ જોઈ રહી હતી. મહિલાએ કમળાજી તરફ મુસ્કુરાઈને જોયું અને બોલી, નમસ્તે આંટીજી, તમે ક્યાં સુધી જઈ રહ્યા છો? કમળાજી મુસ્કુરાતા બોલ્યા, મુંબઈ. મહિલા તરત જ બોલી, અમે પણ ત્યાં જ જઈ રહ્યા છીએ, અને આ મારી દીકરી પીહુ છે. કમળાજી મુસ્કુરાઈ દીધા અને બોલ્યા, સારું છે બેટા, સફરમાં સાથ હોય તો સમય કેમ પસાર થઈ જાય ખબર જ ના પડે. પીહુ ધીરે કમળાજી પાસે સરકી આવી અને તેમની પાસે બેસીને પોતાની નાની આંગળીઓથી તેમની સાડીના પાલવ સાથે રમવા લાગી. મધુને આ જોઈને હસવું આવી ગયું. અરે, પીહુને તો માજીની સાડી બહુ પસંદ આવી ગઈ. ત્યારે પીહુની મમ્મી બોલી, હા, તેને આમ જ નવી વસ્તુઓમાં રસ રહે છે. રાજેશ બાળકીને હસતા પૂછ્યું,
પીહુએ જણાવ્યું નહીં ક્યાં જઈ રહી છે. બાળકીએ માસુમિયતથી જવાબ આપ્યો, નાનીના ઘરે. આ સાંભળતા જ કમળાજીની આંખોમાં હળવી ચમક આવી. તેમણે પ્રેમથી પીહુના માથા પર હાથ ફેરવ્યો અને મુસ્કુરાતા બોલ્યા, સારું, તો તું તારા નાનીના ઘરે જઈ રહી છે અને હું મારી દીકરીના ઘરે. પીહુ ખુશીથી માથું હલાવવા લાગી. ટ્રેનનો સફર હવે વધુ રોચક બની ગયો હતો. અજાણ્યા લોકો પણ જ્યારે સફરમાં સાથે હોય છે ત્યારે થોડી જ પળોમાં પોતાપણું અનુભવવા લાગે છે. સાંજ ઢળી ચૂકી હતી અને તેજસ રાજધાની પોતાની પૂરી ઝડપથી મુંબઈ તરફ વધી રહી હતી. બારીની બહાર ઘેરી અંધારી રાતમાં નાના નાના ગામ, ખેતરો અને દૂર ચમકતી રોશની દેખાઈ રહી હતી. કમળાજી બારીમાંથી બહાર જોઈ રહ્યા હતા ત્યારે મધુએ મુસ્કુરાતા પૂછ્યું, માજી, શું થયું? શું વિચારી રહ્યા છો આપ? કમળાજીએ મુસ્કુરાઈને જવાબ આપ્યો, બસ એમ જ. સફર કરતા જૂના દિવસોની યાદ આવી ગઈ. જ્યારે સુધા નાની હતી ત્યારે અમે પણ આમ જ સફર કરતા હતા. તે બારીમાંથી બહાર જોવાની જીદ કરતી હતી અને હું ડરતી હતી કે ક્યાંક હાથ બહાર ન જતો રહે. મધુ હસી પડી, દીદી, બાળપણમાં પણ આટલા શરારતી હતા? અરે પૂછો નહીં. અને રાજેશ તો તેનાથી પણ 2 ડગલા આગળ હતો. રાજેશ, જે અત્યાર સુધી પોતાના ફોનમાં વ્યસ્ત હતો, હસીને બોલ્યો, અરે માં, હવે મારે પોલ ન ખોલો. મધુ અને કમળાજી હસી પડ્યા. ધીરે ધીરે રાત વધુ ઘેરી થવા લાગી અને સફર આરામથી કપાઈ રહ્યો હતો. ટ્રેન પોતાની તેજ ગતિમાં હતી અને બધા મુસાફરો પોતપોતાની સીટો પર વ્યવસ્થિત હતા. રાતના 8 વાગી ચૂક્યા હતા. ટીટી ટિકિટ ચેક કરી રહ્યો હતો અને હવે ટ્રેન સ્ટાફ ડિનર પીરસવાની તૈયારીમાં હતો. રાજેશ, જમવાનું આવવાનું છે, શું મંગાવવું છે? મધુએ પૂછ્યું. મને તો સાદી દાળ ભાત અને શાક જોઈએ. સફરમાં હળવું ખાવાનું સારું લાગે. કમળાજીએ પણ સંમતિ આપી. હા, સફરમાં ભારે ખાવાનું બરાબર નહીં. થોડી જ વારમાં એટેન્ડર થાળી લઈને આવી ગયા. બધાએ ગરમાગરમ જમ્યું. દાળ ભાત, રોટલી, શાક અને સલાડ. વાહ, ખાવાનું તો સરસ હતું. રાજેશે હાથ ધોતા કહ્યું. હા, હવે ઊંઘ પણ સારી આવશે, કમળાજીએ જવાબ આપ્યો. જમ્યા પછી બધાએ પોતપોતાની સીટો બરાબર કરી લીધી. રાજેશે પોતાની સીટ પર આરામથી સૂઈને આંખો બંધ કરી લીધી અને મધુ પણ આરામ કરવા લાગી. પીહુ પહેલેથી જ સૂઈ ગઈ હતી. કમળાજીએ એક લાંબો શ્વાસ લીધો અને ધીરે ધીરે પોતાની આંખો બંધ કરી લીધી. રાતના 10 વાગી ચૂક્યા હતા અને ટ્રેનમાં બધા ગાઢ નિંદ્રામાં હતા. ટ્રેન પોતાની તેજ ગતિથી દોડી રહી હતી. બહાર ઘોર અંધારું છવાયેલું હતું. ફક્ત પાટા પર દોડતી ટ્રેનની રોશની જ દેખાઈ રહી હતી. બધા મુસાફરો પોતપોતાની સીટો પર શાંતિથી સૂઈ રહ્યા હતા. કમલાજીની આંખ અચાનક ખુલી ગઈ. તેમને હળવી બેચેની અનુભવાઈ રહી હતી. તેમણે બાજુમાં જોયું. રાજેશ ગાઢ નિંદ્રામાં સૂઈ રહ્યો હતો. તેમણે વિચાર્યું કે તેને ઉઠાડવાનો કોઈ ફાયદો નથી, એટલે તેઓ ચૂપચાપ ઉઠ્યા અને ધીરે ધીરે ચાલતા વોશરૂમ તરફ આગળ વધ્યા. જેવો વોશરૂમનો દરવાજો ખુલ્યો ત્યારે જ તેમને કોઈનો ધીમો અવાજ સંભળાયો. અવાજ વોશરૂમ પાસે ઊભેલા કોઈ વ્યક્તિનો હતો, જે ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. હા, બધું એ જ રીતે થઈ રહ્યું છે જે રીતે પ્લાન કર્યું હતું. કમળાજીના પગ બંધ થઈ ગયા. મુંબઈ જેવો પહોંચીશ, સમજો કામ થઈ જશે. હવે કમળાજીએ બેચેની અનુભવવા લાગી. કોણ હતો આ માણસ? ક્યાં કામની વાત કરી રહ્યો હતો? તેમને ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કર્યો. કમળાજીના શ્વાસ તેજ થઈ ગયા. તેમના હાથ પગ ઠંડા પડવા લાગ્યા. તેમણે હળવેથી ડોકિયું કરવાનો પ્રયત્ન કર્યો, પણ ટ્રેનની હલચલ અને ધીમા પ્રકાશને કારણે ચહેરો સ્પષ્ટ નજર ન આવ્યો. ત્યારે તે માણસ કંઈક એવું કહ્યું જે સાંભળીને કમળાજીના પગ નીચેથી જમીન સરકી ગઈ. આખરે કમળાજીએ એવું શું સાંભળ્યું હતું અને હવે શું થશે? ચાલો જાણીએ આગળની વાર્તામાં.
કમળાજી ડરતા ડરતા વોશરૂમમાંથી બહાર નીકળ્યા. તેમના હૃદયના ધબકારા તેજ થઈ ચૂક્યા હતા. જેવા તેમણે બહાર પગ મૂક્યો, તે માણસ તેમની તરફ ઘોરીને બોલ્યો, અમ્મા, તમે ક્યાં સુધી જઈ રહ્યા? કમળાજીનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. તેમણે તે માણસની આંખોમાં જોવાની હિંમત ન કરી. તેની મુસ્કાનમાં કંઈક અજીબ હતું, જેણે તેમની અંદર એક ડર ભરી દીધો હતો. કમળાજીએ પોતાની જાતને સંભાળતા કહ્યું, બેટા, મારી તો ટિકિટ મુંબઈ સુધીની છે. હું ત્યાં મારી દીકરીના ઘરે જઈ રહી છું. માણસે હળવું હસીને માથું હલાવ્યું અને બોલ્યો, અમ્મા, આ સફરમાં જેટલી જલ્દી થઈ શકે સાચી જગ્યાએ ઉતરી જવું જોઈએ. ક્યારેક ક્યારેક મંજિલ સુધી પહોંચવું શક્ય નથી હોતું. અમ્મા, મારી વાત માનો. રતલામ આવવાનું છે. તમે ત્યાં જ ઉતરી જાઓ તો સારું રહેશે. કમળાજીના રૂવાડા ઊભા થઈ ગયા. તેઓ કંઈ પણ કહ્યા વગર ધીરે ધીરે પોતાની સીટ તરફ જવા લાગ્યા. પણ ત્યારે જ માણસનો અવાજ ફરીથી આવ્યો, અમ્મા, રતલામાં આવવાનું છે, વિચારી લો. કમળાજીએ કોઈ જવાબ ન આપ્યો અને તે જ પગલાંથી ત્યાં નીકળી ગયા. સીટ પર પહોંચતા જ તેમણે ચારે તરફ નજર દોડાવી. બધા સૂઈ રહ્યા હતા. કોઈ પણ જાગતું ન હતું. તેમણે રાજેશને જગાડવાનો પ્રયત્ન કર્યો, પણ પછી વિચાર્યું, ક્યાંક તે ગભરાઈ ન જાય. તેમનું મન હવે જોર જોરથી ધબકી રહ્યું હતું. આખરે આ માણસ કોણ હતો? તેણે આવું કેમ કહ્યું? અને શું સાચે જ કોઈ અણબનાવ થવાનો હતો? કમલાજીનું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું. તેમના કપાળ પર પરસેવાના ટીપાં ચમકવા લાગ્યા હતા. તેમણે એક નજર પોતાની સીટ તરફ નાખી. રાજેશ અને મધુ બંને જ ગાઢ નિંદ્રામાં હતા. ટ્રેન પોતાની ગતિથી ચાલી રહી હતી, પણ કમલાજીનું મન અશાંત હતું. તેમણે ધીમેથી સીટ પર બેસીને પોતાની સાડીનો પાલવ સરખો કર્યો અને બારીમાંથી બહાર ડોકિયું કરવા લાગ્યા. રાતનું અંધારું ચારે તરફ ફેલાયેલું હતું અને ટ્રેનની બારીમાંથી બહાર દેખાતી રોશની પળભરમાં ઓઝલ થઈ જતી હતી. અચાનક ટ્રેનમાં જાહેરાત થઈ, આગળનું સ્ટેશન રતલામ છે. આ ટ્રેન રતલામ સ્ટેશન પર થોડી મિનિટો માટે રોકાશે. કમળાજીનું મન હવે વધુ ગભરાઈ ગયું. તેમણે ફરી એકવાર રાજેશને જોયું અને ગાઢ નિંદ્રામાં હતો. મધુ પણ શાંતિથી સૂઈ રહી હતી. કમળાજીના હાથ ધ્રુજી રહ્યા હતા. તેમને સમજાતું ન હતું કે જે તેમણે સાંભળ્યું તે સત્ય હતું કે તેમનો ભ્રમ. પણ તે અજાણ્યા વ્યક્તિની આંખોમાં જે અજીબ ધ્રુજારી હતી તે તેમને બેચેન કરી રહી હતી. તેમણે એક ઊંડો શ્વાસ લીધો અને પોતાની ચપ્પલ સરખી કરી. ના, હું આવું બિલકુલ નહીં થવા દઉં. તેમણે મનોમન વિચાર્યું. પછી કોઈને જગાડ્યા વગર, કોઈ અવાજ કર્યા વગર તેમણે પોતાનું પર્સ ઉઠાવ્યું અને સીટ પરથી ઊભા થઈ ગયા. ટ્રેનની ગતિ થોડી વાર ધીમી થવા લાગી હતી, જેનાથી સ્પષ્ટ ખબર પડી રહી હતી કે રતલામ સ્ટેશન આવવાનું છે. તેમણે એક છેલ્લી વાર રાજેશ અને મધુ તરફ જોયું, જાણે તેમને પોતાની આંખોમાં સમાવી લેવા માંગતા હોય. બસ, ભગવાન, આમનું ધ્યાન રાખજો. આટલું કહીને તેમણે પોતાની સાડીનો પાલવ સારી રીતે સંભાળ્યો અને ઝડપથી દરવાજા તરફ આગળ વધ્યા. જેવી ટ્રેન રતલામ સ્ટેશન પર રોકાઈ, તેમણે આમ તેમ જોયું. રાતના આ સમયે સ્ટેશન પર હળવી ચહલ-પહલ હતી. ટ્રેનના ગેટ પાસે ઊભેલા ગાર્ડે તેમની તરફ જોયું, પણ કંઈ કહ્યું નહીં. કમળાજીએ કોઈની નજરમાં આવ્યા વગર જલ્દીથી પ્લેટફોર્મ પર પગ મૂકી દીધો. ટ્રેને થોડી સેકન્ડમાં ફરી સીટી વગાડી અને ધીરે ધીરે ચાલવા લાગી. કમળાજી ત્યાં જ ઊભા રહી ગયા. તેમની આંખોમાં ડર, બેચેની અને અનિશ્ચિતતા હતી. હવે શું કરવું? તેમણે મનોમન વિચાર્યું અને પાછળ ફરીને જોવા લાગ્યા કે ક્યાંક તે અજાણ્યો વ્યક્તિ તેમનો પીછો તો નથી કરી રહ્યો. આખરે કમળાજીએ એવું સાંભળ્યું હતું અને હવે તેઓ એકલા રતલામ સ્ટેશન પર શું કરશે? ચાલો જાણીએ આગળની વાર્તામાં. રાતના લગભગ 1 વાગી ચૂક્યા હતા. ટ્રેન પોતાની તેજ ગતિથી મુંબઈ તરફ વધતી રહી હતી.
અચાનક રાજેશની આંખ ખુલી. તેને હળવી તરસ લાગી તો તે ઉઠીને પાણીની બોટલ લેવા લાગ્યો. જેવો તેણે સામે જોયું તો માની સીટ ખાલી હતી. રાજેશે પહેલા વિચાર્યું કે કદાચ મા વોશરૂમમાં ગયા હશે, પણ જ્યારે ઘણા સમય પછી પણ તેમણે પાછા આવીને ચાદર ન ઓઢી ત્યારે તેના મનમાં બેચેની વધવા લાગી. તેણે ધીમેથી પાસે બેઠેલી મધુને હલાવી. મધુ, ઉઠ, મા દેખાતા નથી. મધુ પહેલા તો અડધી ખુલ્લી આંખોથી આમ તેમ જોતી રહી, પછી ઝટકા સાથે ઉઠી બેઠી. શું મા નથી? હવે બંને પૂરી રીતે જાગી ચૂક્યા હતા. રાજેશે આસપાસ નજર દોડાવી, પણ કમળાજી ક્યાંય દેખાયા નહીં. તેનું હૃદય જોર-જોરથી ધબકવા લાગ્યું. મા, મા, રાજેશ ધીમા અવાજે બોલાવ્યું, પણ કોઈ જવાબ ન આવ્યો. તેમનો અવાજ સાંભળીને સામેની સીટ પર બેઠેલું પતિ-પત્નીનું જોડું પણ જાગી ગયું. મહિલાએ ચિંતિત સ્વરમાં પૂછ્યું, શું થયું? મા દેખાતા નથી, મધુએ ગભરાયેલા સ્વરમાં કહ્યું. હવે આસપાસના કેટલાક બીજા મુસાફરો પણ જાગી ચૂક્યા હતા. કેટલાકે આમ તેમ જોયું તો કેટલાક ખાતરી કરવા લાગ્યા કે શું કમળાજી વોશરૂમમાં હોઈ શકે છે, પણ કમળાજી ક્યાંય મળ્યા નહીં. રાજેશનું માથું ભમવા લાગ્યું. આખરે મા ગયા તો ગયા ક્યાં? હવે શું થશે? શું કમળાજીએ પોતે ટ્રેન છોડી કે પછી તેમની સાથે કંઈક થયું? જાણવા માટે જોડાયેલા રહો અમારી સાથે આગળની વાર્તામાં. રાજેશની આંખોમાં ચિંતા ને બેચેની હતી, પણ તેનાથી વધુ તેનું હૃદય ડરથી કાંપી રહ્યું હતું. તેણે બંને હાથથી પોતાનું માથું પકડી લીધું અને પરેશાન થઈને બોલ્યો, મને સમજાતું નથી કે હવે શું કરું. આખરે મા ક્યાં ચાલ્યા ગયા? તેમની પાસે કોઈ ફોન કે મારો નંબર પણ નથી. મધુ પણ હવે પોતાની જાતને સંભાળી શકતી ન હતી. તેની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. તે ડૂસકા ભરતા બોલી, રાજેશ, હવે આપણે શું કરીએ? મા ક્યાં અને કઈ હાલતમાં હશે? રાજેશે ઊંડો શ્વાસ લીધો અને પોતાની જાતને સંભાળતા બોલ્યો, આપણે પહેલા શાંત રહેવું પડશે અને વિચારીને કોઈ સાચું પગલું ઉઠાવવું પડશે. રોવાથી કંઈ નહીં થાય. મધુ તેમનો અવાજ સાંભળીને સામે બેઠેલું દંપતી પણ જાગી ગયું હતું. પતિએ ચિંતિત થતાં પૂછ્યું, શું થયું? તમે લોકો આટલા પરેશાન કેમ લાગી રહ્યા છો? રાજેશે જવાબ આપ્યો, મારી મા ખોવાઈ ગયા છે. તેઓ ટ્રેનમાં હતા પણ હવે ક્યાંય દેખાતા નથી. આ સાંભળતા જ મહિલાએ આશ્ચર્યથી કહ્યું, હે ભગવાન, હમણાં થોડી વાર પહેલા તો હતા, પછી અચાનક કેવી રીતે ગાયબ થઈ શકે છે? રાજેશ ઊંડા વિચારમાં પડી ગયો. હવે તેના મગજમાં ઘણા સવાલો ઉઠી રહ્યા હતા. આખરે મા ટ્રેનમાંથી કેમ ઉતર્યા હશે? શું તેમને કોઈએ જબરદસ્તી નીચે ઉતાર્યા કે પછી તેઓ કોઈ ખતરામાં છે? ટ્રેન પોતાની તેજ ગતિથી આગળ વધી રહી હતી, પણ રાજેશ અને મધુની દુનિયા જાણે ત્યાં જ થંભી ગઈ હતી. હવે તેમનો એક જ ઉદ્દેશ્ય હતો, કોઈ પણ રીતે માને શોધવા. રાજેશ અને મધુની પરેશાની જોઈને આસપાસ બેઠેલા કેટલાક મુસાફરો પણ જાગી ગયા હતા. બધાના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. કોઈને સમજાતું ન હતું કે આટલી રાત્રે અચાનક એક વૃદ્ધ મહિલા ટ્રેનમાંથી કેવી રીતે ગાયબ થઈ શકે. એક આધેડ વયના સજ્જન જે કદાચ પહેલેથી તેમની વાતો સાંભળી રહ્યા હતા, આગળ વધીને બોલ્યા, બેટા, ગભરાશો નહીં. પહેલા શાંતિથી વિચારો કે છેલ્લી વાર તમારી માને ક્યારે જોયા હતા? રાજેશે કપાળ પર હાથ મૂક્યો અને બોલ્યો, માને મેં રાત્રે લગભગ 10 વાગ્યે જોયા હતા, જ્યારે તેઓ સૂવા જઈ રહ્યા હતા. ત્યાર પછી મારી આંખ લાગી ગઈ અને જ્યારે જાગ્યો ત્યારે તેઓ પોતાની સીટ પર ન હતા. મધુ હજુ રડી રહી હતી. સામે બેઠેલી મહિલાએ તેને હિંમત આપતા કહ્યું, દીકરી, હિંમત રાખો. કદાચ તેઓ વોશરૂમ ગયા હશે અને કોઈ સ્ટેશન પર ભૂલથી ઉતરી ગયા હશે. પાછળ બેઠેલા એક નવયુવાને સલાહ આપી, ભાઈ સાહેબ, તમે તરત ટીટીનો સંપર્ક કરો. તેઓ ટ્રેનમાં જ હશે. તેઓ કંઈક મદદ કરી શકે છે. રાજેશે તરત ઉઠીને ટિકિટ ચેકરને શોધવાનો નિર્ણય કર્યો.
પણ જેમ જેમ ટ્રેન પોતાની ગતિથી આગળ વધી રહી હતી તેમ તેમ તેની બેચેની પણ વધતી જઈ રહી હતી. તેને એ ડર સતાવી રહ્યો હતો કે જો માં સાચે જ ટ્રેનમાંથી ઉતરી ગયા છે તો તેઓ આ સમયે ક્યાં હશે? શું તેઓ સુરક્ષિત હશે? ટ્રેનની બારીઓમાંથી બહાર ઘોર અંધારું છવાયેલું હતું. રાજેશ અને મધુના હૃદયમાં બેચેનીની આગ સળગી રહી હતી. કેટલાક મુસાફરો તેમને દિલાસો આપી રહ્યા હતા, પણ કોઈની પાસે તેમના સવાલોનો જવાબ ન હતો. મધુએ ધ્રુસતા અવાજે કહ્યું, મને લાગે છે કંઈક ગડબડ છે. રાજેશ, માં આવું ન કરી શકે. તેઓ અમને જણાવ્યા વગર ટ્રેનમાંથી ઉતરી જ ન શકે. રાજેશે ગભરાતા તરત ટીટી પાસે ગયો અને જલ્દી બધી વાત જણાવી. ટીટીએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, જુઓ, તમે પરેશાન ન થાઓ. આવું ઘણીવાર થાય છે કે વૃદ્ધ મુસાફરો કોઈ સ્ટેશન પર કંઈક લેવા ઉતરે છે અને ભૂલથી કોઈ બીજા ડબ્બામાં ચડી જાય છે. બને કે તમારી માં પણ કોઈ બીજા કોચમાં હોય. રાજેશે કહ્યું, પણ સર, માં પાસે મોબાઈલ નથી અને તેમણે અમને જણાવ્યું પણ નથી કે તેઓ નીચે ઉતરી રહ્યા છે. ટીટીએ થોડું વિચાર્યું અને કહ્યું, એવું પણ બની શકે કે તેઓ ટ્રેનમાં ચડી જ ન શક્યા હોય. રતલામ સ્ટેશન પર ટ્રેન ફક્ત 2 મિનિટ જ રોકાઈ હતી. જો તેમણે ઉતરવાનો પ્રયત્ન કર્યો હોય અને ટ્રેન ચાલી પડી હોય તો ના. રાજેશ વચ્ચે જ ટીટીને વાત કાપતા કહ્યું, માં આવું ન કરી શકે. તેઓ ક્યારેય અમને જણાવ્યા વગર નહીં જાય. આ દરમિયાન તેમની સામેની સીટ પર બેઠેલા એક મુસાફર, જે અત્યાર સુધી તેમની વાતચીત સાંભળી રહ્યો હતો, અચાનક બોલ્યો, લ્યો ભાઈ સાહેબ, મેં તમારી માને કોઈકની સાથે વાત કરતા જોયા હતા. જ્યારે ટ્રેન રતલામ સ્ટેશન પર રોકાઈ હતી, એ માણસ કંઈક અજીબ જેવો લાગી રહ્યો હતો. રાજેશ અને મધુ એકદમ ચોંકી ગયા. રાજેશે તરત તેને પૂછ્યું, કેવો માણસ? શું તમે તેનો ચહેરો જોયો હતો? તે માણસે કંઈક વિચારતા કહ્યું, પૂરી રીતે તો ન જોઈ શક્યો, પણ તેનો અવાજ ભારે હતો અને તેણે કાળા રંગનું જેકેટ પહેર્યું હતું. તે તો મારી માં સાથે કંઈક કહી રહ્યો હતો અને મને લાગ્યું કે તે પણ કોઈ મુસાફર હશે, એટલે મેં વધારે ધ્યાન ન આપ્યું. આ સાંભળતા જ રાજેશનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. હવે સવાલ એ હતો કે આખરે કમળાજી ક્યાં હતા? તેઓ જાતે ઉતર્યા હતા કે પછી કોઈએ તેમને જબરદસ્તી ઉતારી લીધા હતા? ટીટીએ રાજેશને સમજાવતા કહ્યું, તમે ચિંતા ના કરો, હું કંઈક કરું છું. પણ શું કમળાજી ખરેખર ભૂલથી ઉતર્યા હતા? બીજી તરફ રતલામ સ્ટેશન પર ઠંડી હવા કમળાજીના ચહેરા સાથે ટકરાઈ રહી હતી, પણ તેમના મનમાં ચાલી રહેલું તોફાન તેનાથી ક્યાંય વધુ તેજ હતું. તેમણે સમય ગુમાવ્યા વગર સ્ટેશન ઇન્ક્વાયરી તરફ પ્રયાણ કર્યું. મારે પોલીસ હેડક્વાર્ટર સાથે વાત કરવી છે. મામલો બહુ ગંભીર છે, કમળાજીએ ગભરાયેલા અવાજે કહ્યું. સ્ટેશન માસ્ટર અને ત્યાં હાજર કર્મચારીઓ તેમને અજીબ નજરોથી જોવા લાગ્યા. માજી, તમે થોડા શાંત થાઓ. કહો, શું વાત છે? આ ટ્રેન, તેમાં એક બહુ મોટો ખતરો છે. મેં એક માણસને ફોન પર કહેતા સાંભળ્યું કે મુંબઈ પહોંચતા જ કામ થઈ જશે. અને પછી કમળાજી આટલું કહેતા ધ્રુજવા લાગ્યા. પછી શું માજી? કમળાજીએ ઊંડો શ્વાસ લીધો અને ધીમા સ્વરે કહ્યું, તે આ ટ્રેનને મુંબઈ પહોંચતા જ ઉડાવી દેવાની વાત કરી રહ્યો હતો. સ્ટેશન માસ્તરની આંખો પહોળી થઈ ગઈ. વિલંબ કર્યા વગર તેણે તરત રતલામ પોલીસ હેડક્વાર્ટરનો સંપર્ક કર્યો. કમળાજીની વાત સાંભળતા જ રતલામ પોલીસ હરકતમાં આવી. થોડી જ મિનિટોમાં ડ્યુટી પર હાજર એક ઇન્સ્પેક્ટર અને 2 પોલીસ કર્મીઓ ત્યાં પહોંચી ગયા. માજી, તમે પૂરી વાત વિસ્તારથી જણાવો, ઇન્સ્પેક્ટરે કહ્યું. કમળાજીએ જેટલું પણ સાંભળ્યું હતું તે બધું વિસ્તારથી જણાવી દીધું. ઇન્સ્પેક્ટરે ગંભીરતાથી સાંભળ્યું અને તરત પોતાના વરિષ્ઠ અધિકારીઓનો સંપર્ક કર્યો. જો આપણે ટ્રેનમાં અત્યારે ચડીએ તો શંકાસ્પદ વ્યક્તિઓ સતર્ક થઈ જશે. ઇન્સ્પેક્ટરે કહ્યું, આપણે તેને યોગ્ય રીતે સંભાળવું પડશે. પછી તમે શું કરશો?
કમળાજીએ બેચેનીથી પૂછ્યું. અમે ટ્રેનમાં કોઈ નાના સ્ટેશન પર સાદા કપડામાં પોલીસ ટુકડી મોકલીશું, જેથી તે લોકોને શંકા ન જાય. કમળાજીએ રાહતનો શ્વાસ લીધો, પણ તેમના ચહેરા પર ચિંતા હજુ પણ હતી. તમે ચોક્કસ તે લોકોને પકડી લેશો ને? અમે વચન આપીએ છીએ, માજી. પછી થઈ ટ્રેનમાં પોલીસની ગુપ્ત એન્ટ્રી. લગભગ 2 વાગ્યા જ્યારે ટ્રેન એક નાના સ્ટેશન પર પહોંચી, ત્યારે ત્યાં પહેલેથી જ એક ટીમ તૈયાર હતી. સાદા કપડામાં 4 પોલીસ કર્મીઓ ચૂપચાપ ટ્રેનમાં સવાર થઈ ગયા, જાણે કોઈ સામાન્ય મુસાફરો હોય. તેમની પાસે ફક્ત એક જ સૂચના હતી: શંકાસ્પદોને શોધો, પણ ઉતાવળ ન કરશો. ટ્રેન હવે ધીરે ધીરે પોતાની મંજિલ તરફ વધી રહી હતી, પણ આ વખતે તેમાં પોલીસને સતર્ક નજર પણ હતી. રતલામ પોલીસ ઇન્સ્પેક્ટરે જ્યારે કમળાજીને પૂછ્યું, શું તમે તે માણસની ઓળખ જણાવી શકો છો? ત્યારે કમળાજીએ ઊંડો શ્વાસ લીધો. હા સાહેબ, મેં તેને ધ્યાનથી જોયો હતો. તે લગભગ 40 થી 45 વર્ષનો હતો. હળવા કાળા રંગનું જેકેટ પહેર્યું હતું અને માથા પર ટોપી હતી. તેનો આંખોમાં અજીબ ચાલાકી હતી, જાણે તે કંઈક મોટું કરવા જઈ રહ્યો હોય. ઇન્સ્પેક્ટર અને બાકીના પોલીસ કર્મીઓ ગંભીર થઈ ગયા. અને શું તમે કોઈ એકબીજાને તેની સાથે જોયા? કમળાજીએ માથું હલાવ્યું. જી હા, તે એકલો ન હતો. મેં તેને ફોન પર કહેતા સાંભળ્યો હતો, નંબર 2 ને ત્યાં જ રાખજો અને નંબર 3 આગળના સ્ટેશન મળશે. મતલબ, તેના બીજા પણ સાથીઓ છે જે આ ટ્રેનમાં કે તેની આસપાસ જ હાજર છે? આ સાંભળતા જ ઇન્સ્પેક્ટરના કપાળે પરસેવો આવી ગયો. હવે સ્પષ્ટ થઈ ગયું હતું કે આ કોઈ સાધારણ મામલો ન હતો. એકથી વધુ લોકો સામેલ હતા, અને જો પોલીસે જરા પણ ઉતાવળ કરી તો તેઓ સતર્ક થઈ શકતા હતા. ઇન્સ્પેક્ટરે તરત પોતાના સિનિયરને રિપોર્ટ આપ્યો. સર, શંકાસ્પદ ફક્ત એક નથી, ઓછામાં ઓછા 3 લોકો છે, અને તેઓ એક સંગઠિત યોજના હેઠળ કામ કરી રહ્યા છે. આપણે ટ્રેનની અંદર પૂરી સતર્કતાથી ઓપરેશન કરવું પડશે. સમજદારીથી કામ લો. સિનિયર ઓફિસરનો જવાબ આવ્યો. જો આ લોકો આતંકી નીકળ્યા તો કોઈ પણ ઉતાવળ ભારે પડી શકે છે. હવે પોલીસને ટ્રેનની અંદર તે શંકાસ્પદોને શોધવાના હતા, પણ કોઈને શંકા થયા વગર. શું પોલીસ સાચા સમયે આ અપરાધીઓને પકડી શકશે? કોણ હતા નંબર 2 અને નંબર 3 જેમનો ઉલ્લેખ ફોન પર થયો હતો? શું કમળાજીની સતર્કતા આ ટ્રેનને એક મોટા અકસ્માતથી બચાવી શકશે? તેજસ રાજધાની પોતાની પૂરી ઝડપથી મુંબઈ તરફ વધી રહી હતી, પણ આ સફરમાં એક ભયાનક તોફાન આવવાનું હતું, જેની કોઈને જાણ સુધા ન હતી. મુંબઈ પહોંચવાના હવે ફક્ત 4 કલાક બાકી હતા. સવારના 4:30 વાગ્યે પહેલી હલચલ થઈ. ટ્રેનમાં B3 કોચમાં એક માણસ વારંવાર આમ તેમ જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર બેચેની સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેનું નામ હતું રાજુ. તે ઉઠીને વોશરૂમ તરફ ગયો અને ત્યાં જઈને કોઈની સાથે ધીમા અવાજે ફોન પર વાત કરવા લાગ્યો. બધું તૈયાર છે? હા, મુંબઈ પહોંચતા જ કામ થઈ જશે. સવારના 5 વાગ્યે પોલીસે મોરચો સંભાળ્યો. સાદા કપડામાં બેઠેલા પોલીસ કર્મીઓ એકદમ એલર્ટ થઈ ગયા હતા. ઇન્સ્પેક્ટરે દેશમુખને પોતાના હેડસેટમાં માહિતી મળી. સર, શંકાસ્પદ માણસ હરકતમાં આવી ચૂક્યો છે. દેશમુખે પોતાની ટીમને ઇશારો કર્યો. એકદમ સાવધાનીથી કામ કરવાનું છે. કોઈ મુસાફરને કોઈ નુકસાન ન પહોંચવું જોઈએ. અત્યાર સુધી B3 અને S5 કોચમાં બેઠેલા 2 શંકાસ્પદ પોતાની જગ્યાએથી ઉઠી ચૂક્યા હતા. ત્યારે જ એક પોલીસવાળાએ રાજુનું ગાડું પકડી લીધું અને લોકો અમને રોકી નહીં શકો, રાજુએ દાંત ભીંસીને કહ્યું, અને જોરથી સીટ પર લાત મારી. ટ્રેનમાં અફરાતફરી મચી ગઈ. ત્યારે જ એક મહિલા ચીસો પાડી. અરે, શું થઈ રહ્યું? એક વૃદ્ધ માણસે ડરતા ડરતા પૂછ્યું. પોલીસ ટ્રેનમાં કેમ ઘૂસી ગઈ?
ઇન્સ્પેક્ટર દેશમુખ તરત ઊંચા અવાજે બોલ્યા, કોઈને ડરવાની જરૂર નથી. આ સુરક્ષા તપાસ છે. આપ સૌ પોતાની સીટ પર બેઠા રહો. ટ્રેનમાં બેઠેલા મુસાફરો એકબીજા તરફ ડરીને જોવા લાગ્યા. બધા સમજી ગયા કે જરૂર કંઈક થયું છે. રાજેશ અને મધુ, જે પહેલેથી જ પોતાની માની ગુમસુદગીને લઈને પરેશાન હતા, અચાનક ટ્રેનમાં વધતી હલચલ જોઈને વધુ ગભરાઈ ગયા. મધુએ ચિંતિત થઈને કહ્યું, રાજેશ, આ બધું શું થઈ રહ્યું છે? પહેલા માં ગાયબ અને હવે આ પોલીસ. ક્યાંક કંઈક થઈ તો ગયું. રાજેશની આંખોમાં બેચેની હતી. મને પણ સમજાતું નથી. પોલીસ અચાનક ટ્રેનમાં કેમ ચડી ગઈ? તેમની સામે બેઠેલું તે દંપતી પણ હવે જાગી ચૂક્યું હતું. પતિએ કહ્યું, લાગે છે કોઈ મોટો મામલો છે. આપણે ટીટીને પૂછવું જોઈએ. રાજેશ હિંમત કરીને ટીટીને રોક્યો અને પૂછ્યું, સાહેબ, આ બધું શું થઈ રહ્યું છે? ટીટીએ ગંભીર સ્વરમાં કહ્યું, જુઓ, હું વધારે કંઈ નહીં કહી શકું, પણ સુરક્ષા કારણોસર પોલીસે ટ્રેનમાં ચેકિંગ વધારી દીધું છે. તમે ગભરાશો નહીં. હવે ટ્રેનમાં ફક્ત એક આતંકી બચ્યો હતો. સૌથી ચાલાક અને ખતરનાક. તેણે ઝટકા સાથે પોતાના ખિસ્સામાંથી ચાકુ કાઢ્યું અને સામે બેઠેલા એક મુસાફરને પકડી લીધો. કોઈ આગળ આવ્યું તો આને મારી નાખીશ. પૂરી ટ્રેનમાં સન્નાટો છવાઈ ગયો. મુસાફરો હલી પણ નહોતા રહ્યા. ઇન્સ્પેક્ટર દેશમુખે પોતાના ખિસ્સામાંથી પિસ્તોલ કાઢી, પણ તેમને આ સ્થિતિને લોહી રેડાણ કર્યા વગર સંભાળવાની હતી. મધુનો ચહેરો સફેદ પડી ચૂક્યો હતો. તેણે રાજેશનો હાથ જોરથી પકડી લીધો. રાજેશે તેની તરફ જોયું. આપણે ગભરાવું ન જોઈએ. દેશમુખે ઠંડા દિમાગથી કહ્યું, જોજો, તે કોઈ પણ હરકત કરી તો તને જીવતો નહીં છોડવામાં આવે. આતંકી હસ્યો. મને મરવાથી ડર નથી લાગતો. ત્યારે જ પાછળથી એક પોલીસવાળાએ જોરથી તેના હાથ પર પ્રહાર કર્યો અને મુસાફરને છોડાવી લીધો. આતંકી જમીન પર પડી ગયો અને પોલીસે તેને પણ પકડી લીધો. અત્યાર સુધી ટ્રેનના બધા મુસાફરો બિલકુલ ચૂપચાપ બેઠા હતા. કોઈને પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તેઓ કેટલી મોટી મુસીબતમાં ફસાતા બચ્યા હતા. ત્રણેય આતંકીઓને પકડી લેવામાં આવ્યા હતા. હવે ટ્રેનમાં કોઈ ખતરો ન હતો. દેશમુખે માઇક ઉઠાવ્યું અને બધા મુસાફરોને સંબોધિત કર્યા. આપ સૌનો આભાર. સ્થિતિ હવે પૂરી રીતે નિયંત્રણમાં છે. કૃપા કરીને પોતાની મુસાફરી ચાલુ રાખો અને મુંબઈ પહોંચવા સુધી સંયમ જાળવી રાખો. મુસાફરો રાહતનો શ્વાસ લેવા લાગ્યા. કેટલાક લોકોએ પોલીસ માટે તાળીઓ પણ વગાડી. રાજેશ અને મધુ હજુ પણ એ જ વિચારી રહ્યા હતા કે આખરે માં ક્યાં ચાલ્યા ગયા. જ્યારે કમળાજીને અહેસાસ થયો કે તેમની હાજરી હવે જરૂરી નથી, ત્યારે જ એક પોલીસ અધિકારી તેમની પાસે આવ્યો અને સન્માનપૂર્વક બોલ્યો, માજી, તમે જે કર્યું તે કાબિલે તારીફ છે. જો તમે ન હોત તો આ ના જાણે કેટલી જિંદગીઓ જતી રહેત. અમે તમને આમ એકલા નહીં જવા દઈએ. અમે પોતે તમને સુરક્ષિત મુંબઈ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરીશું. કમળાજી પહેલા તો ખચકાયા, પણ પોલીસ અધિકારીઓની જીદ આગળ તેમને માનવું પડ્યું. તરત જ મુંબઈ જઈ રહેલી સુપરફાસ્ટ એક્સપ્રેસના એક સુરક્ષિત ડબ્બામાં પોલીસે તેમના માટે સીટની વ્યવસ્થા કરાવી. ટ્રેન છૂટતા પહેલા સ્ટેશન માસ્ટર અને અન્ય પોલીસ કર્મીઓએ તેમનો આભાર માન્યો. એક પોલીસ અધિકારીએ કહ્યું, માજી, અમે મુંબઈ સ્ટેશન પર પણ અમારા અધિકારીઓને સૂચિત કરી દઈશું. ત્યાં પહોંચતા જ તમને પૂરો સન્માન મળશે. કમળાજીના ચહેરા પર સંતોષનો ભાવ આવ્યો. ટ્રેન જ્યારે ચાલવા લાગી ત્યારે તેમણે હાથ જોડીને સૌનો આભાર માન્યો. ટ્રેન પોતાની પૂરી ઝડપથી દોડી રહી હતી. કમળાજી બારીમાંથી બહાર અંધારામાં ભાગતા ઝાડ અને રોશનીની લકીરોને જોઈ રહ્યા હતા, પણ તેમનું મન તો પોતાના દીકરા અને વહુ પાસે હતું. તેવું વિચારી રહ્યા હતા કે એવું લાગશે જ્યારે રાજેશ અને મધુ મને સ્ટેશન પર ઊભેલી જોશે. તેમને વિશ્વાસ પણ નહીં થાય કે હું અહીં કેવી રીતે પહોંચી.
કમળાજીએ પોતાના બેગમાંથી પાણીની બોટલ કાઢી અને ઘૂંટડો લીધો. તેમની આંખોમાં શાંતિ હતી. તેમણે એક લાંબો શ્વાસ લીધો અને આંખો બંધ કરી લીધી. મુંબઈ હવે વધારે દૂર ન હતું. તેજસ રાજધાની જેવી સવારે 8:50 વાગે મુંબઈ સ્ટેશન પર આવીને રોકાઈ. રાજેશ અને મધુના હૃદયના ધબકારા તેજ થઈ ગયા. બંનેની આંખોમાં રાતભરની બેચેની અને થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેઓ ગભરાયેલા પ્લેટફોર્મ પર ઉતર્યા અને ચારે તરફ નજર દોડાવવા લાગ્યા. અને પછી સામે થોડા અંતરે કમળાજી ઊભા હતા, પણ તેઓ એકલા ન હતા. તેમની સાથે પોલીસ અધિકારી દેશમુખ અને કેટલાક પોલીસ કર્મીઓ પણ ઊભા હતા. રાજેશની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. માં, તેણે જોરથી બૂમ પાડી અને બીજી ક્ષણે દોડીને કમળાજીને વળગી પડ્યો. કમળાજીએ પોતાના દીકરાને છાતી સરસો ચાપતા તેની પીઠ થપથપાવી. બેટા, હું ઠીક છું. મધુ પણ પોતાની જાતને રોકી ન શકી. તે દોડીને પોતાની સાસુને વળગી પડી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. માં, તમે જાણો છો, અમે રાતભર તમને કેટલા શોધ્યા. તમે અચાનક ક્યાં ગાયબ થઈ ગયા હતા? રાજેશ પોતાની માનો ચહેરો ધ્યાનથી જોયો અને ગભરાયેલા અવાજે પૂછ્યું, માં, તમે અહીં કેવી રીતે પહોંચ્યા? અને આ પોલીસ તમારી સાથે કેમ છે? હજુ તે કંઈક બીજું પૂછે તે પહેલાં જ પોલીસ અધિકારી દેશમુખ બોલી પડ્યા, રાજેશ, તમારી માં બહુ હિંમતવાળા છે. તેમનો આજે એક બહુ મોટો ટ્રેન અકસ્માત થતાં બચી ગયો. રાજેશ અને મધુ બંને ચોંકી ગયા. દેશમુખે આગળ કહ્યું, જો કમળાજીએ અમને સમયસર જાણકારી ન આપી હોત તો મુંબઈ પહોંચતા જ ટ્રેનમાં ધડાકો થઈ શકત, પણ તેમની સતર્કતા અને હિંમતને કારણે અમે તે અપરાધીઓને સમયસર પકડી લીધા. આટલું કહેતા જ દેશમુખ અને બાકીના પોલીસ કર્મીઓએ કમળાજીને સલામ કરી. રાજેશ અને મધુ હરખથી ભરાઈ ગયા. તેમની માએ એકલા હાથે હજારો લોકોની જાન બચાવી હતી. દેશમુખે કમળાજી તરફ જોયું અને મુસ્કુરાઈને બોલ્યા, માજી, હવે અમારું કામ પૂરું થયું. અમે જઈએ છીએ, પણ આજે તમે જે કર્યું તે હંમેશા યાદ રાખવામાં આવશે. પછી પોલીસ ટીમ ત્યાંથી ચાલી ગઈ, પણ પોતાની પાછળ ગર્વ, સન્માન અને એક નવી વાર્તા છોડી ગઈ. એક માની બહાદુરીની વાર્તા. રાજેશ અને મધુની આંખોમાં આંસુ હતા, પણ આ વખતે આ આંસુ ખુશી અને ગર્વના હતા. રાજેશ પોતાની માનો પ્રેમભરી નજરોથી જોઈ રહ્યો હતો. આંખોમાં ગર્વ હતો, ભાવનાઓ ઉમટી રહી હતી. કમળાજી મુસ્કુરાયા અને બોલ્યા, હવે આમ જ પોતાની માને જોતો રહીશ કે પછી સુધાના ઘરે પણ ચાલશે? રાજેશ હસી પડ્યો અને મધુએ પણ રાહતનો શ્વાસ લીધો. ચાલો, હવે જલ્દી ચાલો, સુધા આપણી રાહ જોઈ રહી હશે, કમળાજીએ કહ્યું. રાજેશ, મધુ અને કમળાજી ટેક્સીમાં બેસીને સુધાના સાસરા તરફ રવાના થયા. રસ્તામાં મધુ અને રાજેશ પોતાની માને પૂછતા રહ્યા કે તેમણે આટલી બહાદુરી કેવી રીતે દેખાડી. કમળાજી બસ મુસ્કુરાઈને કહેતા, જ્યારે માનવતાની વાત હોય ત્યારે ડર માટે જગ્યા ન હોવી જોઈએ. સવાર સવારમાં અખબારની હેડલાઈનો વાંચીને સુધાના સાસરામાં સૌ હેરાન થઈ ગયા. સુધાની સાસુએ અખબાર ઉઠાવ્યું અને ધ્યાનથી વાંચવા લાગ્યા. પછી ચોંકીને બોલ્યા, અરે સુધા, જો તો, આ તો તારી માનો ફોટો છે. ને સુધાએ જલ્દીથી અખબાર લીધું અને જેવી તેણે હેડલાઈન વાંચી તેની આંખો ફાટી રહી ગઈ. એક મોટો ટ્રેન અકસ્માત થતા બચ્યો. કેવી રીતે એક માની સમજદારીને બચાવી હજારો લોકોની જાન. નીચે કમળાજીની તસવીર પણ છપાઈ હતી. માં, સુધાના મોંમાંથી બસ આટલું જ નીકળ્યું. ત્યારે સુધાના સસરા ગંભીર અવાજે બોલ્યા, કમળાજીએ એકલા હાથે આતંકવાદીઓની સાજિશ નિષ્ફળ કરી દીધી. આ તો બહુ મોટી વાત છે. સુધાની આંખોમાં ગર્વ અને હેરાનીના મિશ્રિત ભાવો હતા. ત્યારે જ દરવાજાની ઘંટડી વાગી. સુધા દોડીને દરવાજો ખોલવા ગઈ. સામે તેની માં કમલાજી ઊભા હતા. સુધાની આંખોમાં આંસુ આવી ગયા.
માં તે ભાવુક થઈને તેમને વળગી પડી. ઘરમાં સૌ ઊભા થઈને કમળાજીને જોઈ રહ્યા હતા. એક માં જે હવે પૂરા દેશની નાયિકા બની ચૂકી હતી. દોસ્તો, માં ફક્ત એક શબ્દ નથી, બલકે સંપૂર્ણ સ્નેહ, ત્યાગ અને હિંમતની પ્રતિમૂર્તિ છે. માની મમતા કેવળ ઘર સુધી સીમિત નથી હોતી, બલ્કિ તેઓ જ્યાં પણ જાય છે તેમના માટે ઢાલ બની જાય છે. આ વાર્તામાં કમળાજીએ સાબિત કરી દીધું કે એક માન માત્ર પોતાના પરિવારની રક્ષા કરે છે, બલકે જ્યારે સમય આવે છે ત્યારે તેઓ પૂરા સમાજ માટે પણ ઢાલ બની શકે છે. ક્યારેક ક્યારેક જીવન આપણને એવા વળાંક પર લાવીને ઊભા રાખી દે છે જ્યાં આપણી એક નાની સમજદારી ઘણી જિંદગીઓને બચાવી શકે છે. બસ જરૂર હોય છે હિંમત દેખાડવાની, સાચું અને ખોટું ઓળખવાની અને પરિસ્થિતિઓનો મક્કમતાથી સામનો કરવાની. એટલે જો ક્યારેય તેમને કોઈ શંકાસ્પદ ગતિવિધિ દેખાય કે કંઈક ખોટું મહેસૂસ થાય તો ચૂપ ન રહો. તમારી સતર્કતા અગણિત જિંદગીઓને બચાવી શકે છે. યાદ રાખો, હિંમતથી મોટો કોઈ હથિયાર નથી અને માંથી મોટો કોઈ યોદ્ધા નથી. મિત્રો, ભાઈઓ તથા મારી બહેનો, આપણી વિડીયો જ્યાંથી પણ તમે જુઓ છો, કમેન્ટમાં તમારા શહેર અને રાજ્યનું નામ જરૂર જણાવજો. મને તમારી કમેન્ટ વાંચવામાં ખૂબ આનંદ આવે છે અને હું એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું જે લોકો મારી વિડીયો જુએ છે, લાઈક કરે છે અને શેર કરે છે. જો તમને આજની વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને જરૂર લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો. અને હા, જો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ છીએ આપણે આપણી કાલની એક વધુ નવી રસપ્રદ વાર્તા સાથે. મારા પર હંમેશા તમારો પ્રેમ અને સ્નેહ બનાવી રાખો. બધાને મારા પ્રેમ ભર્યા નમસ્કાર. મિત્રો, ખુશ રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો. તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. મળીએ છીએ આવી જ એક બીજી વાર્તા સાથે. ત્યાં સુધી પોતાનું અને પોતાનાઓનું ધ્યાન રાખો. ધન્યવાદ.